રાજકોટમાં સદભાવના મેડિકલ સ્ટોરમાંથી ડુપ્લિકેટ દવા મળવા બાબતે સમાચાર. કેમિસ્ટ એસોસિએશન રાજકોટના સેક્રેટરી અનિમેશ દેસાઈને ધમકી મળી છે. અનિમેશ દેસાઈએ આ ધમકીને લઈ નિવેદન આપ્યું કે બે યુવકો આવી પેટીના ફોટો પાડી રેકી કરતા હતા. યુવકોને પૂછતા આરએમસીમાંથી આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. આરએમસીનો આઈ કાર્ડ માંગતા ભાજપ નેતા કાર લઈને આવ્યા હતા. ભાજપ નેતા રમેશ રૂપાપરાએ પણ ધમકી આપી. ધમકી આપનાર નેતાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ કહ્યું છે કે નકલી દવા ખરીદનાર ગ્રાહકે કેમિસ્ટ એસોસિએશનનો સંપર્ક કર્યો. એસોસિએશને કંપનીને જાણ કરતા તપાસમાં દવા નકલી હોવાનું સામે આવ્યું. કંપનીએ સદભાવના મેડિકલ સ્ટોર સામે ફરિયાદ નોંધાવી. ભાજપ નેતા રમેશ અનિમેશ દેસાઈની આદિત્યનાથ કેમિસ્ટ ખાતે પહોંચ્યા હતા. અનિમેશને તને તો જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. મયુરસિંહ જાડેજાએ રમેશભાઈ સાથે ટેલિફોનિક વાત કરી. આ સમજણ જે ગેરસમજ થઈ હતી દૂર કરી તેવો પણ દાવો છે. રમેશભાઈ સદભાવના મેડિકલ સ્ટોર સાથે જોડાયેલ હોવાનું પણ જાણવા મળ્યું. વ્યક્તિ આવીને અમારી દુકાનમાં ફોટા પાડતા હતા અને સ્ટાફના ને દુકાનની અંદર ને બહાર બધે ફોટા પાડતા. એટલે મેં એને પૂછ્યું આપ ક્યાંથી આવો છો? તેને એમ કીધું મને કોર્પોરેશનમાંથી આવું. એટલે મેં કીધું આપનું આઈડી કાર્ડ મને આપો કોર્પોરેશનમાંથી આવતા હોય તો. કે આઈડી કાર્ડ નથી, મને ડિપાર્ટમેન્ટમાંથી કેતનભાઈ કોકે મોકલો છે. સારું તો કેતનભાઈને બોલાવો. પછી એને 4-5 ફોન કર્યા અને એક અગ્રણી નેતા આવીને એને લઈ ગયા. બરાબર છે. પછી થોડી માથાકૂટ હતી. એ નેતા એવું સમજતા હતા કે આજે સદભાવનામાં ડુપ્લિકેટ દવાનું ચાલે, જેમાં કંઈક સંસ્થાનો હાથ છે, કેમિસ્ટ રાજકોટનો હાથ છે. પછી બધી વાત અમારા પ્રમુખ શ્રી મયુરસિંહ જાડેજાએ એની સાથે કરી અને એમાં એમની પોતાની જે કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી ક્લિયર થઈ ગઈ અને એ લોકો પણ હવે આની ઉપર ફરિયાદ કરવાના છે એવું એને અમારા પ્રમુખને જાણ કરી છે. અને આગામી દિવસોમાં હજી ડુપ્લિકેટ ઉપર અમે ખૂબ જોરશોરથી કામ કરવાના છીએ. કારણ કે મારું માનવું છે કે આતંકવાદીની ગોળી ખાઈને મરી જવું સારું, પણ ડુપ્લિકેટ દવા ખાઈને રીબાઈને રોજ મરવું ખૂબ જ આકરું છે. એના કરતાં તો ન ખાવી ડુપ્લિકેટ દવા માટે અમે ખૂબ જ પગલાં લેવાના છીએ. આટલા દિવસ થયા હોય, આટલા દિવસમાં ખ્યાલ આવેલો હોય કે આ ડ્રગ્સ ડુપ્લિકેટ છે, બરાબર, તો 100% હું એવું માનું છું કે એનો નિવાડો લઈ આવો કોઈ બહુ મોટી વસ્તુ નથી. તંત્ર પાસે આવડી મોટી તાકાત છે, આવડી મોટા સંખ્યામાં એમના અધિકારીઓ છે. જો એમને નિર્ણય લઈ આવવો હોય, એને સાચી દિશામાં કામ કરવું હોય તો મને એટલી ખબર પડે છે કે અત્યાર સુધીમાં એન્ડ આવી ગયો હોય, ખબર પડી ગઈ હોય કે આનો એન્ડ ક્યાં છે. હું એટલું જ કહું છું કે જો તંત્રને એટલી ખબર છે કે સદભાવનાએ સાયોનામાંથી ખરીદી કરેલી, સાયોનાવાળાએ બિલીવમાંથી ખરીદી કરેલી, તો બિલીવવાળાએ ક્યાંથી ખરીદી કરેલી છે એ એમને ખબર પડવી જોઈએ. આ તંત્રની જવાબદારી છે. તંત્ર ક્યાંક ને ક્યાંક આમાં આંખ આડા કાન કરતા હોય એવું અમને લાગે છે. પર આદિનાથ ડિસ્ટ્રીબ્યુટર પર એ લોકો આવેલા અને એવું કીધેલું ભાઈ તમે ખોટી રીતના હેરાન કરો છો ને એટલે મિસગાઈડ હોય એવું લાગ્યું. પણ મારી એ સાથે વાત થયા પછી મેં ક્લિયર કીધેલું કે રમેશભાઈ એઝ એ પાર્ટીના માણસ તરીકે અને એક જે જવાબદારી વ્યક્તિ તરીકે તમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે એક સાચી દિશામાં કામ થવું જોઈએ. જો ક્યાંય રાજકોટમાં સ્પુરિયસ ડ્રગ મળતી હોય તો એ સ્પુરિયસ ડ્રગ ક્યાંથી આવે છે અને રોકવા માટેના શું પ્રયત્ન કરવા જોઈએ અને આ દવામાં કોણ કોણ સંડોવાયેલું છે આ લોકોને પકડાવી અને તમારે તમારો સાચા જે હોદ્દો છે, તમારા જે સાચી તાકાત છે એનો સાચી જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ, નહીં કે કોઈ વેપારીઓને કે કોઈ એસોસિએશનને દબાવવામાં. આવું મેં રમેશભાઈને પણ કીધેલું. રમેશભાઈએ પણ એગ્રી કરેલું કે ભાઈ અમે લોકો પણ એક્શન લેવાના જ છીએ. ઇન ફ્યુચર સદભાવના છે, સદભાવનામાંથી બિલીવમાંથી માલ આવેલો તો બિલીવવાળા પર જ્યાં જ્યાં અમને લાગશે ત્યાં અમે લોકો એક્શન લેવાના છીએ. ત્યારે મેં પણ એને કીધેલું કે જ્યાં જરૂર પડે ત્યાં એસોસિએશન તમારી સાથે છે, પણ આ વસ્તુનો એન્ડ આવવો જોઈએ, નહીં કે ખોટી દિશામાં કોઈને ધમકાવવાથી કે કોઈ ખોટી દિશામાં કામ કરવાથી આનું સોલ્યુશન નહીં આવે, આનો એન્ડ નહીં આવે. આને આગળ વધારો. તમે તમારા પાવર્સથી તંત્રને પ્રેશર કરીને આ કઈ જગ્યાએથી દવા મળે છે, ડુપ્લિકેટ દવા રાજકોટમાં ક્યાંથી આવે છે એનું પગેરું પકડવું એ ખૂબ જ